માંગરોળ તાલુકા કોંગ્રેસના કાર્યકરો વલીભાઈ પહાડજી અને કોંગ્રેસની ટીમે ગઈકાલે કાર્યપાલક ઇજનેર સુરત જિલ્લા પંચાયતને હઠોડા મોટી નરોલી રોડ ઉપર ખાડાઓનું સમારકામ અને ડામરના પેચવર્કની રજૂઆત કરતા આજરોજ તારીખ 25/6/26 તાત્કાલિક અસરથી રોડના ઉપર સમારકામ ચાલુ થતાં કાર્યપાલક ઇજનેર સુરત જિલ્લા પંચાયત વેસુ ખાતેનું અને સાથે પત્રકાર મિત્રો પબ્લિક એપના મહેન્દ્રસિંહ અટુરિયા અને કયુમ શેખનું અને તમામ સાથ સહકાર આપનારાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. વેલાછા હથોડા નેશનલ હાઈવે મોટી નરોલી અને બોરસરા કીમ રેલવે સ્ટેશનને જોડતો, મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવેને જોડતો, ઉમરપાડા અને માંગરોળ તાલુકા માટે જીવાદોરી સમાન 35 થી 40 ગામોના સરકારી નોકરીઓ હોય, કોલેજ જતા બાળકો હોય કે ખાનગી રોજગારી માટે લોકો જતા હોય કે હોસ્પિટલ માટે સુરત તરફ જવા માટે લોકો માટે જીવાદોરી સમાન આ રસ્તો છેલ્લા 3 વર્ષથી તૂટીને બેસમાર હાલતમાં પડેલો છે. અને આ રસ્તાની હાલત એટલી ગંભીર છે કે આ રસ્તા પર સફર કરવું પણ લોકો માટે મુશ્કેલ છે અને રોજે રોજ નાના મોટા એક્સિડન્ટો થાય છે. આ રસ્તાનું નવીનીકરણ કરવા માટે આજથી 3 વર્ષ પહેલાં સરકારશ્રી તરફથી 8 કરોડ 32 લાખ જેવી મોટી માતબર રકમ મંજૂર થયા હોવા છતાં આ રસ્તાની કામગીરી છેલ્લા 5-6 મહિના પહેલાં શરૂ કરવામાં આવી હતી અને એ 5-6 મહિનામાં આરસીસીનું 1200 મીટરનું કામ પૂર્ણ કરી શકી છે એજન્સીઓ અને દામણનું પેચવર્ક હજુ બાકી છે અને મોટા ખાડાઓ છે અને અમુક જગ્યાઓ પર જ્યાં આરસીસી હતું તે તોડીને દામણના રોડની કામગીરી કરવામાં આવવાની છે તે પણ બાકી હોય. એ ચોમાસાની ઋતુ નજદીક હોય, ચોમાસા પહેલાં એના પર એક લેર એક થર ચડાવી આપી એની સારી કામગીરી કરી આપી એજન્સી અને સરકારશ્રી આના પર ધ્યાન આપી અમારી આજે તકલીફ છે એને દૂર કરવામાં માંગ કરી રહ્યા છે. અને કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ, માંગરોળ મામલેદાર સાહેબ, રોડ એન્ડ મકાન ખાતા સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ સુધી અમે લેખિતમાં રજૂઆત પણ કરી છે અને કરવાના છે. અને ન્યૂઝપેપરોમાં છેલ્લા 8 દિવસોથી આ રસ્તાની કામગીરી વહેલી પૂર્ણ થાય એની માંગણીઓ થઈ રહી છે. તો આપ સાહેબથી અમે માંગણી અને અમારી લાગણી એ છે કે આ રસ્તાની કામગીરી વહેલા તે પહેલાં પૂર્ણ કરી આપી અમારી અને આ પ્રજાની જે મુશ્કેલીઓ છે એ દૂર કરી આપવા અમે માંગ કરીએ છીએ. આજે હથોડા મોટી નરોલી બોરસરા કીમ રોડ પર પાછળ 1 વર્ષથી જે મંદગતિએ કામ ચાલતું હતું એમાં અમે રજૂઆત કરતા જે સીસી રોડના જે કોન્ટ્રાક્ટર છે તેણે કીધું કે મેં મારું કામ પૂરું કરી દીધું છે, હવે ડામર રોડવાળાનું કામ છે. જે ડામર રોડવાળા સાઈડ બનાવીને પાછલા 6 મહિનાથી કોઈ કામ ન કરતા કાલે અમે કાર્યપાલક ઇજનેર વેસુ સુરત સાહેબને મળ્યા અને સુરત સાહેબને જે રજૂઆત કરી તો સાહેબે મને કીધું કે હું તમારું 2 દિવસની અંદર બધું કામ પુરાવીને ખાડા બી પુરાવીને રીકાર્પેટિંગ બધું કરાવી દઉં છું. તો સાહેબના ફક્ત 15 કલાકની અંદર સાહેબે આ કામ ચાલુ કરાવતા અમે સાહેબને ખૂબ આભાર માનીએ છીએ. વત્તા જે અમારી કોંગ્રેસની ટીમ કાલે સાહેબને મળી હતી તેમનો ખૂબ આભાર માનું છું અને મારા ગામની જે કોંગ્રેસની ટીમ છે તેનો પણ હું ખૂબ આભાર માનું છું. સાહેબનો ખૂબ આભાર.